વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અંગ્રેજીના યુનિટ 1ના પાર્ટ 3ની અંદર ભાગ 3ની અંદર આપ સૌનું સ્વાગત છે. આજે આપણે આગળનો જે પેરેગ્રાફ છે, સીતાપુર લાઇટ મતલબ સીતાપુરની વીજળી, એનો આપણે આજે અભ્યાસ કરીશું. In rural Uttar Pradesh, over 60% of households are without power. मतलब કે ઉત્તર પ્રદેશનો કોઈ ગ્રામ્ય વિસ્તાર, જે ગ્રામ્ય વિસ્તારો છે ઉત્તર પ્રદેશના, તો એમાં એવું છે કે ઓવર 60% એટલે મતલબ કે 60%થી ઉપરના જે ઘર છે, હાઉસહોલ્ડ્સ આર વિધાઉટ પાવર, મતલબ 100માંથી 60% જે ઘર છે એ એવા ઘરોમાં વીજળી નથી. પાવર એટલે વીજળી, બરાબર. લાઇટ. ઉત્તર પ્રદેશના ગ્રામ્ય વિસ્તારો જે છે એમાં 60%થી ઉપરના ગામડાઓ એવા છે કે જ્યાં પોતાના ઘરમાં વીજળી નથી. સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ પ્લેસ વિથ નો પાવર. હવે એમાં એક સીતાપુર નામનો વિસ્તાર છે, ડિસ્ટ્રિક્ટ છે, જિલ્લો છે ઉત્તર પ્રદેશની અંદર, એમાંનો એક છે કે જ્યાં બિલકુલ વીજળી નથી. A small social enterprise called મેરા ગાંવ પાવર. તો એક નાની સામાજિક સંસ્થા છે મેરા ગાંવ પાવર નામની, જેને આપણે MGP કહીએ છીએ શોર્ટમાં. તો આ ખરા ખોટામાં પૂછાય છે, તો ખાસ ધ્યાન રાખજો. કઈ સંસ્થા? મેરા ગાંવ પાવર. અને એવું પણ પૂછાય કે ફૂલ ફોર્મ MGPનું શું થાય? તો તમારે લખવાનું છે મેરા ગાંવ પાવર. કયા જિલ્લાની અંદર? સીતાપુરમાં આ વીજળીનો પ્રશ્ન છે. કયા રાજ્યના? ઉત્તર પ્રદેશના. ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ. હવે આ MGP નામની સંસ્થા છે એ શું કરે છે? આ પરિસ્થિતિ બદલવાનો પ્રયત્ન કરે છે. તો એ શું કરી રહ્યા છે એ સંસ્થા? દે આર પુટિંગ 2 સોલર પેનલ્સ એટ અ ટાઈમ. એક જ વખતે 2 સોલર પેનલો ગોઠવે છે, બરાબર. ઇન જસ્ટ ઓવર અ યર, એક વર્ષની અંદર, ઇન જસ્ટ ઓવર અ યર, એક વર્ષની અંદર MGP હેઝ કનેક્ટેડ મોર દેન 3,500 કસ્ટમર્સ. એક વર્ષમાં તો 3,500 લોકો આ MGP સાથે જોડાઈ ગયા અને એમના ઘરોમાં શું આવી ગઈ? વીજળી આવી ગઈ. ટુ સોલર પાવર મિની ગ્રેડ. સોલર પાવર મિની ગ્રેડમાં એ લોકો જોડાઈ ગયા. એટ અ વિલેજ લેવલ, ગ્રામ્ય લેવલે, ગ્રામ્ય સ્તરે તેઓ ક્યાં જોડાઈ ગયા? સોલર પાવર મિની ગ્રીડ. ગ્રીડ મતલબ જ્યાંથી વીજળીનો પુરવઠો આપવામાં આવતો હોય એ. આગળ શું થાય છે? તો ખાસ એ પણ પ્રશ્ન પૂછાય ખરા ખોટામાં, અથવા કેટલા કસ્ટમર જોડાયા હતા એક વર્ષની અંદર? તો તમારે યાદ રાખવાનું 3,500 કસ્ટમર જોડાયા હતા. ઓકે, આગળનો ફકરો છે વિલેજ બાય વિલેજ, એક ગામથી લઈને બીજા ગામડે. MGP ઇઝ બિલ્ડિંગ અ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલર મિની ગ્રીડ્સ. તો હવે એક ગામથી લઈને બીજા ગામે હવે MGP નામની સંસ્થા શું કરે છે સામાજિક? ઇઝ બિલ્ડિંગ અ નેટવર્ક, એટલે એવું એક જાળું બનાવી રહી છે ઓફ લો કોસ્ટ સોલર મિની ગ્રીડ્સ, ઓછા ભાવે તમને વીજ પુરવઠો મળે. ધેટ પ્રોવાઈડ 2 LED લાઇટ્સ. ઓછા ભાવે, ઓછી કિંમતે તમને શું મળે છે? 2 LED લાઇટ્સ. એટલે તમારા ઘરમાં તમે 2 LED બલ્બ લગાવી શકો છો.
એન્ડ અ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ. 2 LED લાઇટ અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ તમને મળી રહે છે. ટુ ઓલ પેઇંગ હાઉસહોલ્ડ્સ એટ અ કોસ્ટ ઓફ ₹25 પર વીક. હવે જેને આ ફિટ કરાવવું હોય, વીજળીનો પુરવઠો જોતો હોય, તો એને શું કરવાનું છે? એટ અ કોસ્ટ ઓફ ₹25 પર વીક. એને માત્ર 7 દિવસના ₹25 આપવાના છે. કેટલા? ₹25. એટલે એક અઠવાડિયાને કેટલા રૂપિયા આપવાના? ₹25. તો 4 અઠવાડિયા હોય તો કેટલા રૂપિયા થાય? ₹100 જેવું થાય. LED લાઇટ્સ એન્ડ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ્સ. આ પૂછાય છે ખાસ પરીક્ષામાં, ખરા ખોટા પૂછાય છે કે MGP જે વીજળી પુરવઠો આપે છે એમાં શું સગવડ આપે છે? તો કે એવું પૂછાય કે 3 LED લાઇટ, તો તમારે ખોટું લખવાનું. 1 LED લાઇટ તો ખોટું આવે. જો આ રીતે આવે 2 LED લાઇટ્સ એન્ડ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ, તો તમારે લખવાનું આ વાક્ય સાચું છે, ટ્રુ છે. એટ અ કોસ્ટ ઓફ ₹25, એટલે અઠવાડિયાના કેટલા રૂપિયા થયા? ₹25 તમારે બિલ આપવું પડે દર અઠવાડિયે, એટલે મહિને આપવાનું. ધેટ ઇઝ ચીપર ધેન કેરોસીન. હવે આ ₹25 એ તો કેરોસીન કરતાં પણ સસ્તા કહેવાય. ચીપર એટલે સસ્તું, કેરોસીન કરતાં પણ સસ્તું પડે. પહેલાં શું કરતા કે ઘરની અંદર લાઇટ ના હોય એટલે એ લોકો કેરોસીનના દીવા કરતા, અને બહુ મોંઘું પડતું કેરોસીન એમને. હવે કેરોસીન કરતાં પણ આ સસ્તું છે. વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ અક્રોસ અ મંથ. તો કેરોસીન તો એમને શું થતું? મહિનામાં જેટલા રૂપિયા એ લોકો ખર્ચતા એનાથી ડબલ ખર્ચું કેરોસીન પાછળ થઈ જતું. સોલર પાવર એઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ. તો સોલર પાવર જે છે, સૌર ઉર્જા જેને આપણે કહીએ છીએ, સૌર ઉર્જા જે છે એઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ, એ શું છે? ધૂમ્ર રહિત છે, ધુમાડા રહિત ઉર્જાનો સ્ત્રોત છે. સ્મોકલેસ એટલે ધુમાડા રહિત ઉર્જાનો સ્ત્રોત છે. કમ્સ વિથ ધ એડેડ બેનિફિટ્સ. શું કેવું છે? બહુ જ ફાયદાકારક છે. ટુ કસ્ટમર હેલ્થ. એ આપણા જે કસ્ટમર જે છે, સીતાપુરના જે કસ્ટમરો છે એમના આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આ ફકરામાંથી વિદ્યાર્થી મિત્રો, એક તો આ ખરા ખોટામાં પૂછાઈ શકે છે. આ વાક્ય એવું પૂછાય કે સોલર પાવર ઇઝ અ સ્મોકફુલ સોર્સ ઓફ લાઇટ. સ્મોકફુલ સોર્સ ઓફ લાઇટ. તો તમારે શું લખવાનું છે? આ વાક્ય ખોટું છે. કેમ? કારણ કે ધુમાડાથી ભરેલો નથી, સ્મોકફુલ ના આવે. જો અહીંયા એવું આવે સ્મોકફુલ, તો ફોલ્સ કહેવાય કે સૌર ઉર્જા છે ધુમાડાથી ભરેલું છે, એનાથી ધુમાડો હોય ના હોય, તો ફોલ્સ આવે. પણ જો એવું આવે કે સ્મોકલેસ, તો તમારે લખવાનું છે, ટ્રુ લખવાનું છે. તો આ ફકરાની અંદરથી આ રીતે આટલા પ્રશ્નો ખરા ખોટામાં પૂછાઈ શકે. આગળની વાત કરીએ. Installing microgrid is a grand event in the village and everyone gets involved. હવે આ ઇન્સ્ટોલ એટલે ફિટ કરવું, ગોઠવવું. માઇક્રોગ્રીડ એટલે જ્યાંથી પુરવઠો મળતો હોય. is a grand event in the village and everyone gets involved. એ ભવ્ય એક ઘટના છે. ઇન ધ વિલેજ, ગામડાની અંદર એ ભવ્ય ઘટના છે. એન્ડ એવરીવન ગેટ્સ ઇન્વોલ્વ, અને બધા જ એમાં જોડાય છે. જ્યારે આ ગ્રીડ ગોઠવાતી હોય એટલે એમાં બધા ત્યાં જોડાય છે. ઇન ધ વિલેજ ઓફ દમદમપુર,
ધ ટીમ મેપ્સ ધ વિલેજ હાઉસ બાય હાઉસ beneath ધ સ્કોર્ચિંગ midday sun. તો એક દમદમપુર નામનું ગામડું છે, એની અંદર ધ ટીમ મેપ્સ ધ વિલેજ શું કરે છે? માપણી કરે છે. મેપ્સ એટલે માપણી કરે. હાઉસ બાય હાઉસ દરેક ઘરે જઈને, beneath ધ સ્કોર્ચિંગ midday sun બરોબરના બપોરના દઝાડતા સૂર્યની નીચે, beneath એટલે નીચે, ખરા બપોરે સૂર્ય ક્યાં હોય? માથા ઉપર હોય, એના નીચે. વર્કિંગ આઉટ ત્યાં કામ કરે છે. વેર ટુ પ્લેસ ઈચ વાયર દરેક વાયર કઈ રીતે ગોઠવવો, ક્યાં ગોઠવવો. સો એઝ ટુ કનેક્ટ કસ્ટમર ટુ ધ પાવર સોર્સ કે જેથી આપણે કસ્ટમર્સ છે, જે ગ્રાહકો છે, એમને આપણે વીજળીના સોર્સ સાથે જોડી શકીએ. સમ હાઉસ હોલ્ડર્સ જોઈન ઇન કેટલાક ઘરના વ્યક્તિઓ જોડાય છે એક કામની અંદર. વાઇલ અધર લુક ઓન કેટલાક જોઈ રહે છે. માત્ર શું કરે છે? અહીંયા બધા ફિટિંગ કરતા હોય તો કેટલાક એમાં જોડાઈ જાય છે, કેટલાક દૂર ઊભા જોવે છે ખાલી. કોલિંગ આઉટ ઓર્ડર્સ માત્ર એ શું કરે છે? દૂર ઊભા ઓર્ડર કરે છે, એટલે ભાઈ આમ ગોઠવા, એટલે અહીંયા ગોઠવા, એવી રીતે આ ઓર્ડર કરે છે. ઓર વોચિંગ ધ ક્યુરિયસ પ્રોસિડિંગ્સ વાઇડ આઈડ અને શું કરે છે? આ જે પ્રોસેસ છે, આની જે પ્રક્રિયા છે, એ આમ આંખો ફાડીને આમ જોઈ રહે છે. ક્યુરિયસ એટલે આમ તો આતુર થાય, જિજ્ઞાસા વૃત્તિ પણ કહી શકાય, અને એમ લાગે કે એવું કેવું થશે એમ, તો એ રીતે વાઇડ આઈડ આંખો આમ મોટી કરીને આમ જોઈ રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આગળનો જે ફકરો છે, હવે કાલે આપણે એની ચર્ચા કરીશું. તો આટલા સુધી તમારે વિડીયો જોવાનો છે. વિડીયો જોઈને અને એને ટ્રુ ફોલ્સના જે હું સેન્ટેન્સ કહું છું એ તમારે અલગ એક ચોપડામાં, ઇંગ્લિશનો ચોપડો જે બનાવ્યો છે એમાં તમારે લખી દેવાનો છે. અને જો કંઈ આ વિડીયોમાં તમને ખબર ના પડે તો તમે વોટ્સઅપથી અથવા તો કોલ કરીને જાણ કરી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આવજો.